સુરતમાં આજે તાપીનો નદીનો જન્મદિવસ સુરતમાં 1100 મીટરની ચુંદડી અર્પણ કરી પૂજા અર્ચના કરાઈ। આજે અષાઢ સુદ સાતમના પવિત્ર દિવસે સુરતની જીવાદોરી સમાન તાપી નદીનો આજે જન્મદિવસ છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ સૂર્યપુત્રીમાં તાપી નદીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। સુરતમાં કુરુક્ષેત્ર ધામના પૂજ્ય મોટા સૂર્યદેવ ઘાટે ભવ્ય પૂજા અર્ચના સાથે 1100 મીટર ચુંદડી અર્પણ કરવામાં આવી હતી। સુરત શહેરમાં શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ દ્વારા આજે મા તાપીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે તાપી માતાને 1100 મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી, જે એક આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી। મોટી સંખ્યામાં ભક્તોએ આ પુણ્યકારી અવસરે તાપી માતાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। તાપી નદી સુરત શહેર માટે જીવાદોરી સમાન છે। અષાઢ સુદ સાતમને દિવસે મા તાપી નદીના પ્રાગટ્ય દિવસની ઉજવણી દર વર્ષે શ્રદ્ધા અને ઉત્સાહભેર કરવામાં આવે છે। ગંગા નદીમાં સ્નાન કરવાથી, નર્મદા નદીના દર્શન કરવાથી અને તાપી નદીના સ્મરણ માત્રથી વ્યક્તિને પોતાના પાપોમાંથી મુક્તિ મળે છે। સુરતમાંથી પસાર થતી તાપી નદીનો આજે જન્મદિવસ છે, જેને ખૂબ ઉત્સાહ સાથે આજે સુરતીઓ મનાવે છે। કૃણાલ સિલર, સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર, તાપી નમઃ શુભ્યમ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ। આજે અષાઢ સુદ સાતમનો દિવસ છે અને અષાઢ સુદ સાતમના દિવસે સમગ્ર વિશ્વમાં તાપી ભક્તો, વિશેષ કરીને સુરત શહેરના લોકો તાપી માતાનો જન્મદિવસ રંગે ચંગે પ્રાગટ્ય દિવસ ઉજવે છે। આ દિવસે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિની પાવન ભૂમિ પર કે જ્યાં તાપી માતાના પુત્ર ક્રૂર રાજાએ તપ કર્યું હતું, એવી પાવન ભૂમિ પર કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિના ટ્રસ્ટ પરિવાર દ્વારા તાપી માતાનું પૂજન, તાપી માતાનું વિધિવત પૂજા અર્ચના અને તાપી માતાને ચુંદડી અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં અનેક ભાવિ ભક્તો ઉમટ્યા હતા અને લાભ લીધો હતો અને દરેકે પ્રાર્થના કરી હતી કે સુરત શહેર પર અને સમગ્ર વિશ્વ પર તાપી માતાના આશીર્વાદ બન્યા રહે અને એ જ રીતે ભૂતકાળમાં જે રીતે સુરત શહેર ફિનિક્સ પક્ષીની જેમ દુઃખમાંથી ઊભું થઈને આગળ વધ્યું છે અને વિકાસશીલ બન્યું છે, તે રીતે ભવિષ્યમાં પણ તાપી માતાના આશીર્વાદથી આ સુરત શહેર આગળ વધતું રહે અને સુરતવાસીઓ હંમેશા ખુશખુશાલ રહે, તે રીતની એક પ્રાર્થના કરવામાં આવી। 1300 મીટરની ચુંદડી માતાજીને અર્પણ કરવામાં આવી। આપનો પરિચય દી। કમલેશ સોલર, શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટના પ્રમુખ। આજ રોજ પૂજ્ય મોટા સૂર્યોદય ઘાટ ઉપર
માં તાપીના પ્રાગટ્ય દિન જન્મોત્સવની ખૂબ જ રંગેચંગે શહેરીજનોની ઉપસ્થિતિ સાથે રાસ ગરબા અને ભજનોની સાથે રમઝાન પ્રત્યે પૂજા અર્ચના કરવામાં આવી, ચુંદડી અર્પણ કરવામાં આવી. પરમ પૂજ્ય સંત શ્રી સંત રામ બાપુ રામમદીના અને પૂજ્ય કથાકાર ભગત બાપુ તુલસીદાસ મહારાજ અને જાગીપુરાના પીઆઈ શ્રી કોર્પોરેટર કુલાલસિંહ, માજી પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન અનિલભાઈ ગોપલાણી, પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ, ગોપાલભાઈ વગેરેની ઉપસ્થિતિમાં ટ્રસ્ટી મંડળ અને સૌ સંતોની ઉપસ્થિતિમાં માં તાપીની પૂજા અર્ચના કરવામાં આવી છે, જે દક્ષિણ ગુજરાતની અસીમ આશીર્વચન અને સમૃદ્ધિ માં તાપીને આધારિત છે. એટલા ફરીથી આપણે આશીર્વચન બાળકોને મળી રહી, અમને શહેરીજનોને મળી રહી, એ પૂજા અર્ચના સાથે આ આરતી એ સંપન્ન કરવામાં આવી છે. અને ચુંદડી જે શહેરીજનોની ઉપસ્થિત છે તેને માં પૂજ્ય ભાવથી માં તાપીને ચુંદડી અર્પણ કરવા માટેનું એક ઉમરકાભેર એમને ઉભા રહ્યા છે અને એને અર્પણ કરી છે. 1100 મીટરની ચુંદડી જે છે એ રૂંગતા પરિવારના મોભી અમારા અનિલભાઈ અગ્રવાલ દર વર્ષે આપતા હોય છે, તે જ વર્ષે આપી છે. રમેશભાઈ અમારા પટેલ છે, જે ટેલરિંગ કામ કરીને એને મજબૂતાઈ આપશે છે. અને માં તાપીને સેલર ક્લબના અમારા જે ગણેશભાઈ વગેરે આગેવાન મંડળો છે તેના ઓળી સાથેનો આ પાર્થિવ પહેલા ચુંદડી અર્પણ કરવાનો સહયોગ આપી દે છે અને ખૂબ જ સારી રીતે ભક્તિભાવ સાથે આ પૂજા અર્ચના કરવામાં આવી છે.